કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું કુમુદ પટેલ આપ સર્વનું સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 12 નું ગુજરાતીનું જે પાઠ્યપુસ્તક છે તેમાંનું પહેલું જે કાવ્ય છે અખિલ બ્રહ્માંડમાં એ શીખવાના છે. જુઓ મિત્રો, કાવ્યનું ટાઇટલ છે અખિલ બ્રહ્માંડમાં. હવે એના કવિ છે તો કે નરસિંહ મહેતા. હવે અખિલ બ્રહ્માંડમાં કાવ્યનો પ્રકાર તો છે કે પદ અથવા વચન, અને નરસિંહ મહેતાનો સમય તો એમ કહેવાય છે કે 15મું શતક. હવે એમ જોવા જઈએ ને તો આપણા હેતુલક્ષી પ્રશ્નો પણ આમાંથી નીકળી શકે છે. પહેલો સવાલ એવો નીકળી શકે કે અખિલ બ્રહ્માંડમાં કાવ્યના કવિ કોણ છે? તો યાદ રાખજો મિત્રો કે નરસિંહ મહેતા. એ જ રીતે બીજો પ્રશ્ન પૂછાય કે અખિલ બ્રહ્માંડમાં કાવ્યનો પ્રકાર કયો છે? તો પદ અથવા તો વચન. તો નરસિંહ મહેતાનો વધુ પરિચય મેળવીએ તો એમ કહી શકાય કે નરસિંહ મહેતા એટલે કોણ? તો નરસિંહ મહેતા એટલે ગુજરાતી ભાષા સાહિત્યના આદિ કવિ. એમનો જન્મ તો કે ભાવનગર જિલ્લાના તળાજા ગામમાં થયો હતો, પણ એમની કર્મભૂમિ જુનાગઢ પણ કહેવામાં આવે છે. એમણે હાર, હુંડી, શ્રાદ્ધ, સામરસાનો વિવાહ, ગોરબાઈનું મામેરું એમની આત્મચરિત્રાત્મક કૃતિઓ છે. એમ કહેવાય કે આ બધા જ એમના જીવનમાં બની ગયેલા પ્રસંગો કે ઘટનાને આધારિત છે. એમ કહેવાય છે કે નરસિંહ મહેતા ગુજરાતી કવિતાના ઉત્તમ કોટીના ભક્ત કવિ છે. એમણે જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્યના પદો સર્જીને ગુજરાતી કવિતાને રડિયાત કરી છે. ઝૂલણા છંદની અંદર એમણે પ્રભાતિયા લખવાની શરૂઆત કરી અને પ્રભાતિયા લોકકંઠે વસીને ચિરંજીવ પામ્યા છે. તેમના કેટલાક પ્રભાતિયા જેમ કે હોળી રે ભરવાડ, જાગને જાદવા, જાગોને જશોદાના છાયા વગેરે જે પ્રભાતિયા છે એ કેટલા હૃદયસ્પર્શી અને ભાવ નીતરતા એમની કાવ્યવાણીમાં એની સહજતા અને સરળતાથી આપણા મનમાં રમી રહ્યા છે. આ તો થયો કાવ્ય પરિચય. પણ આ કાવ્યમાં કવિ શું કહેવા માંગે છે? તો આ કાવ્યની અંદર કવિ ઈશ્વરના એમ કહેવાય ને સર્વવ્યાપક રૂપોની વાત કરી છે. અને સંસ્કૃતમાં એક ઉક્તિ છે, એકમ સતમ વિપ્રા બહુધા વદંતી, એટલે કે પરમેશ્વર તાત્વિક રૂપે એક છે, પરંતુ તે અનેક રૂપે આપણને જોવા મળે છે. તો કવિ અહીંયા શું કર્યું છે? નરસિંહ મહેતા અહીંયા શું બતાવ્યું છે કે ઈશ્વર જે છે એ અનેક રૂપે છે, એક જ તો છે પણ અનેક રૂપે છે. એ બતાવવા માટે કેટલા સરળ ઉદાહરણો આપણને કાવ્યની અંદર આપ્યા છે. એમ કહેવાય ને જેટલા વ્યવહારિક જીવનના છે એવા ઉદાહરણો આપીને આપણને ઈશ્વર નો એકાત્મ ભાવ અથવા એમ કહી શકાય ને કવિતા અને તત્વજ્ઞાનનો સમન્વય કરતું આ જે કાવ્ય છે તે ખૂબ જ ચિરંજીવ, રમણીય અને સ્મરણીય કૃતિ બની રહ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ કવિતાને જોવાના છીએ કે આ કવિતામાં નરસિંહ મહેતાએ આપણને શું કહેવા માંગે છે. પણ એના પહેલા હું કેટલાક તમને હેતુલક્ષી પ્રશ્નો જે પ્રમાણે અહીંયા આપણે જોયું કે કાવ્યના કવિ કોણ, એનો પ્રકાર કયો, એ જ રીતે કવિ પરિચયમાં એવો પ્રશ્ન પૂછાય કે નરસિંહ મહેતાનો જન્મ ક્યાં થયો હતો? તો નરસિંહ મહેતાનો જન્મ થયો હતો ભાવનગર જિલ્લાના તળાજા ગામમાં. એવી જ રીતે બીજો પ્રશ્ન એમ પૂછી શકાય કે નરસિંહ મહેતાના જે પ્રભાતિયા છે તે પ્રભાતિયા કયા છંદમાં લખાયા છે? તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે ઝૂલણા છંદમાં નરસિંહ મહેતાના પ્રભાતિયા લખાયેલા છે. પછી આવો પ્રશ્ન પૂછાય કે એમની આત્મચરિત્રાત્મક કૃતિઓ છે એમાંની 3 કૃતિઓના નામ જણાવો, કોઈ પણ 3. એવી ઘણી બધી છે, મેં તમને કીધી શ્રાદ્ધ, ગોરબાઈનું મામેરું, સામરસાનો વિવાહ, હાર, હુંડી. તો આમાંથી 3 તો તમે લખી શકો છો. તો આ રીતે મિત્રો હેતુલક્ષી પ્રશ્નો પણ પૂછાય છે. હવે આપણે કાવ્ય જોઈશું. જો મિત્રો, હવે આપણે કાવ્ય જોઈશું. તો સૌથી મિત્રો પહેલા આપણે એક કામ કરીએ કે જે કવિતા છે અને કવિતા હંમેશા ગવાય. તો મિત્રો આની 2 પંક્તિ તમને ગાઈને બતાવું કે એનો રાગ કેવો છે. તો સાંભળજો વિદ્યાર્થી મિત્રો. હે અખિલ બ્રહ્માંડમાં એક તો શ્રી હરિ જુજવે રૂપે અનંત ભાષે. હે અખિલ બ્રહ્માંડમાં દેહમાં દેવતું
નવો કવિતાનો રાગ છે. તો હવે મિત્રો આપણે કાવ્ય જોઈએ. અહીંયા કીધું તે પ્રમાણે કે અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, જુજવે રૂપે અનંત ભાષા, દેહમાં દેવ તું, તત્વમાં તેજ તું, શૂન્યમાં શબ્દ થઈ વેદ વાશે. હવે અહીંયા જો મિત્રો, અહીંયા શું કીધું છે? અખિલ બ્રહ્માંડમાં, અને કાવ્યનું ટાઇટલ પણ છે અખિલ બ્રહ્માંડમાં. અખિલ એટલે શું? તો અખિલ એટલે સમસ્ત, આખું, સમગ્ર. અહીંયા હું શબ્દાર્થ લખું છું. એના પછી અહીંયા કીધું છે બ્રહ્માંડ. તો બ્રહ્માંડનો મીનિંગ શું થશે? વિશ્વ. ત્યારબાદ હજુ છે જુજવે, એટલે જુજવેનો મીનિંગ શું થશે? જુદા જુદા રૂપે. ત્યારબાદ ભાષે, એટલે ભાષ થવો અથવા તો દેખાવ. ત્યારબાદ છે અનંત. તો અનંતનો મીનિંગ શું થશે? જેનો અંત નથી તેવું. ચાલો હવે અહીંયા શું વાત કરી છે જોઈએ. તો અહીંયા કવિએ કીધું છે કે અખિલ બ્રહ્માંડમાં, એટલે અખિલ એટલે સમસ્ત વિશ્વની અંદર, સમસ્ત બ્રહ્માંડની અંદર એક તું શ્રી હરિ. શ્રી હરિ એટલે અહીંયા કોનું નામ છે? કૃષ્ણ ભગવાન, શ્રી કૃષ્ણનું નામ છે. એટલે એમ કીધું છે નરસિંહ મહેતાએ કે અખિલ બ્રહ્માંડમાં, આખા વિશ્વમાં હે ઈશ્વર, હે કૃષ્ણ, તું જ વ્યાપ્ત છે. જોજો અહીંયા પછી તરત જ પાછું કીધું કે જુજવે રૂપે અનંત ભાસે, પણ તું જુદા જુદા સ્વરૂપે મને દેખાય છે. જો વિરોધાભાસ કેવો કર્યો છે? પહેલા એમ કીધું કે આખા વિશ્વની અંદર, આખા બ્રહ્માંડની અંદર એ કૃષ્ણ તું જ છે, એટલે એક જ છે. અને પછી તરત જ પાછું કીધું પરંતુ તું જુદા જુદા સ્વરૂપે મને દેખાય છે, ભાસ થાય છે. અહીંયા બ્રહ્માંડની વાત કરી છે. વિશ્વ તો આવી જાય, પણ એમ કહેવાય ને કે જેણે આ પૃથ્વીનું સર્જન કર્યું એવા શ્રી કૃષ્ણ, અથવા તો એક ઈશ્વર કે જેણે આ પૃથ્વીનું સર્જન કર્યું છે, આ બ્રહ્માંડનું સર્જન કર્યું છે. કૃષ્ણ એમ કહે છે ગીતામાં કે મેં જ આ પૃથ્વીથી માંડીને માનવીને બનાવ્યા, વૃક્ષો બનાવ્યા, પર્વતો બનાવી, નદી બનાવ્યું, બધું જ મારામાં છે. માણસનું મૃત્યુ થવું, માણસનો જન્મ થવો, બધું જ મારું નિમિત્ત છે. તો અહીંયા નરસિંહ મહેતા એ સંદર્ભમાં વાત કરે છે કે હે કૃષ્ણ, તો આખા બ્રહ્માંડમાં, એમ કહેવાય ને આખા બ્રહ્માંડની વાત કરીએ ને ત્યારે પૃથ્વી જે છે ને એક કણ માત્ર છે. ફક્ત પૃથ્વીની વાત કરીએ તો પૃથ્વી પણ આખા બ્રહ્માંડની અંદર એક કણ સમાન છે. તો વિચાર કરો માનવી ક્યાં. તો અહીંયા તો નરસિંહ મહેતા કવિની વિચારસરણી કેટલી બધી આગળ છે અહીંયા બતાવવામાં આવ્યો છે, સાથે વિરોધાભાસ બતાવે છે. શું કીધું છે કે અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, જુજવે રૂપે અનંત ભાષે. પછી જો અહીંયા તરત કીધું કે કેવી રીતે તમને પ્રત્યક્ષ દેખાય છે, હું તને કેવી રીતે જોઈ શકું. તો એનું ઉદાહરણ આપણને બતાવ્યું છે સરસ મજાનું કે દેહમાં દેવ રૂપે. કે દેહ એટલે શું થાય? શરીર, તન. બરાબર છે? અહીંયા લખું છું દેહ, એટલે અહીંયા થશે શરીર, તન, દેવ રૂપે. તત્વમાં તેજ તું. હવે તત્વ એટલે શું? તો તત્વની અહીંયા કઈ વાત કરી છે? તો આપણા પંચમહાભૂતો છે. કેટલા છે? પંચમહાભૂતો. એમાં શું શું આવી શકે? તો પંચમહાભૂતોમાં જુઓ પૃથ્વી, જળ, વાયુ, આકાશ અને તેજ. બરાબર છે? આ પાંચ મહાભૂતો છે, જેમ કે પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ. તો આ પંચ મહાભૂતોમાં તો મને કયા સ્વરૂપે દેખાય છે? તો તેજ સ્વરૂપે ભગવાન મને દેખાય છે. પછી અહીંયા કીધું છે કે શૂન્યમાં શબ્દ થઈ વેદ વાંચે. જો અહીંયા પાછું કીધું છે શૂન્યમાં શબ્દ થઈ. હવે અહીંયા શૂન્યની વાત કરી છે, તો શું જીરોની વાત કરી છે? તો કે ના. અહીંયા કયા શૂન્યની વાત કરી છે? તો અહીંયા જ્ઞાન શૂન્યની વાત કરી છે. જ્ઞાનથી આપણે શૂન્ય છે એ જ્ઞાનની વાત, એટલે અંતર્મનની વાત કરી છે. જ્ઞાન રૂપી શબ્દની વાત કરી છે. તો અહીંયા કીધું છે કે શૂન્યમાં શબ્દ થાય,
એટલે એમ કહે છે જ્ઞાનની અંદર શબ્દ સ્વરૂપે તું શાની અંદર મને દેખાય છે તો વેદવાસે. હવે વેદ એટલે શું? તો એમ જોવા જઈએ ને તો વેદ એટલે આર્યનો સૌથી જૂનો અથવા પ્રાચીન ધર્મગ્રંથ જેને આપણે ઋગ્વેદ કહીએ છીએ. એ વેદની અંદર તું મને શબ્દ સ્વરૂપે શૂન્યમાં શબ્દ સ્વરૂપે તું મને જોવા મળે છે. એટલે અહીંયા ફક્ત બે જ પંક્તિની અંદર નરસિંહ મહેતાએ આપણને શું કીધું છે કે હે ભગવાન, હે કૃષ્ણ, તું આખા બ્રહ્માંડની અંદર છે, પણ તું મને તું જુદા જુદા સ્વરૂપે દેખાય છે અથવા તો મને તું દેખાય છે એનો ભાસ થાય છે. અને પછી બતાવવા માટે એણે તરત ઉદાહરણ કયું આપ્યું કે દેહમાં દેવ તું, તત્વમાં તેજ તું, શૂન્યમાં શબ્દ થઈ વેદવાસે. એટલે કે શબ્દ જ્ઞાનરૂપી શૂન્ય હું છું, એની અંદર શબ્દની અંદર વેદની અંદર ધર્મશાસ્ત્રની અંદર મને પણ દેખાય છે. હવે આપણે આગળની પંક્તિ જોઈએ. તેમાં શું લખ્યું છે? પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂદરા, વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશ, વિવિધ રચના કરી અનેક રસ લેવાને, શિવ થકી જીવ થયો એ જાશ. નરસિંહ મહેતાએ આપણને બીજા ઉદાહરણ શું આપ્યા કે પવન તું. પવન એટલે શું થાય? અનિલ, હવા. પાણી, પાણીને આપણે બીજું શું કહીશું? જળ, નીર. ત્યારબાદ ભૂદરા. ભૂદરા શબ્દ આપેલો છે એટલે એનો મીનિંગ શું થશે? શબ્દ શું છે? ભૂમિને શબ્દ સમૂહ છે. શું કીધું છે અહીંયા કે ભૂદરા એટલે શું? ભૂમિને ધારણ કરનાર. વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશ. અહીંયા જો પવન તું છે, પાણી તું છે, ભૂમિ તું છે ને ભૂદરા. ભૂદરાનો મીનિંગ શું થાય કે ભૂમિને જેણે ધારણ કરી છે એવા ભગવાન શ્રી કૃષ્ણ ભૂમિને ધારણ કરનાર. એટલે અહીંયા કવિ આપણને કીધું નરસિંહ મહેતાએ કે પવન પણ તું જ છે, પાણી પણ તું જ છે, ભૂમિ પણ તું જ છે, ભૂમિને ધારણ કરનાર હે કૃષ્ણ તું આ બધું છે. પછી શું કીધું? વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશ. આ બધાની સાથે એ કૃષ્ણ પવન, પાણી, ભૂમિ સાથે વૃક્ષ થઈને તું આકાશ ફૂલી રહ્યો છે અથવા તો ફેલાઈ રહ્યો છે. પછી શું કીધું? આ બધાનું નિર્માણ તું કર્યું. પવન કર્યું, પાણી કર્યું, જમીન કરી, મનુષ્યને બનાવ્યા. તો શા માટે બનાવ્યા? તો નીચેની પંક્તિમાં આપણને એમ કહ્યું છે કે વિવિધ રચના કરી અનેક રસ લેવાને, શિવ થકી જીવ થયો એ જાશે. અહીંયા કવિએ શું કીધું છે આપણને નરસિંહ મહેતાએ કે વિવિધ રચના કરી. વિવિધ રચના બધી બનાવી, સમગ્ર પૃથ્વી બનાવ્યું, માનવી બનાવ્યા. તો એ બધાનું રીઝન શું છે? કયા કારણે ભગવાને આ બધું બનાવ્યું? તો અહીંયા કીધું છે કે તમે વિવિધ રચના કરી અનેક રસ લેવા. શું કીધું છે? રસ લેવાને એટલે આનંદ લેવા માટે કૃષ્ણએ અથવા ભગવાને અથવા ઈશ્વરે અહીંયા સમગ્ર વસ્તુ બનાવી છે. જેમ અહીંયા કીધું કે મનુષ્ય બનાવ્યા, તત્વ જે તેજ, 5 વસ્તુની મેં વાત કરી તે, શૂન્યમાં વેદ ધર્મશાસ્ત્રો બનાવ્યા, પવન બનાવ્યું, પાણી બનાવ્યું, ભૂમિ બનાવ્યું. એ ભગવાને આ બધું શા માટે કર્યું? તો કહે છે કે અનેક રસ લેવાને, વિવિધ રસ લેવાને. એમ જોવા છીએ તો આપણા 9 રસો છે એ બધા જ. ને અહીંયા રસ લેવાની વાત કરી છે એટલે એનો મીનિંગ થશે આનંદ લેવાની વાત કરી છે. અને શિવ થકી જીવ થયો. આપણે જાણીએ છીએ શિવ એટલે આપણા ભગવાનની પણ વાત કરી છે, શિવ શંકરની. પણ અહીંયા એમ કહેવાય છે ને કે જન્મ આપનાર અને સંહાર કરનાર અને માણસ મૃત્યુ પામે ને ત્યારે એમ કહેવાય શિવમાં શિવની અંદર સમર્પિત થાય છે, શિવ હરણ કરે છે એમ કહેવામાં આવે છે. તો શિવમાંથી ફરી જીવ થયો છે. શા માટે? તો ભગવાન પણ રસ લેવા માટે, વિવિધ રસ લેવા માટે આ પૃથ્વી પર જીવ તરીકે અથવા તો એમ કહેવાય કે એક માનવી તરીકે અહીંયા આવે છે. અથવા તો માનવી તરીકે અથવા અહીંયા જે કાંઈ તત્વ છે એની અંદર રસ લેવા માટે શિવ થકી જીવ થાય છે. એ જ આશાએ એ શિવમાંથી જીવ બને છે. એમ કવિ આપણને આ 2 પંક્તિમાં સમજ આપે છે. હવે
કવિ ત્રીજી પંક્તિમાં આપણને શું કહે છે તે જુઓ. વેદ તો એમ વધે, સ્મૃતિ શ્રુતિ શાખ દે, કનક કુંડળ વિશે ભેદ ન હોય, ઘાટ ઘડિયા પછી નામ રૂપ જુજવા, અંતે તો હેમનો હેમ હોય. હવે અહીંયા શું કીધું છે? વેદ. મેં આગળ તમને જણાવ્યું તે પ્રમાણે વેદ એટલે કેટલા? તો આપણા ભારતીય સંસ્કૃતિમાં જોવા જઈએ અથવા ધર્મની વાત કરીએ તો આપણા 4 વેદ છે. કયા કયા? તો ઋગ્વેદ, સામવેદ, અથર્વવેદ અને યજુર્વેદ. તો અહીંયા પણ એ જ કીધું છે કે વેદ તો એમ વધે. વધે એટલે કહેવું. વધે એટલે શું થશે? કહેવું. અને ત્યારબાદ છે શ્રુતિ એટલે શ્રવણ દ્વારા કહેલું અથવા સાંભળેલું. અને સ્મૃતિ એટલે ધર્મ. વેદ પછીના જે ધર્મશાસ્ત્રો છે તેની વાત કરી છે અને સ્મૃતિ કહેવાય. અને શાખ. શાખનો મિનિંગ થશે અહીંયા તળપદો શબ્દ છે. શાખ એટલે શાખ આપવો અથવા તો સાક્ષી. સાક્ષી આપવી. બરાબર છે. હવે અહીંયા શું કીધું છે? વેદ તો એમ વધે, શ્રુતિ સ્મૃતિ શાખ દે. તો વેદ એમ કહે છે અને એની સાથે શ્રુતિ એટલે શ્રવણ દ્વારા પ્રાપ્ત કરેલું અને સ્મૃતિ એટલે વેદ પછીના જે ધર્મશાસ્ત્રો એ પણ આપણને સાથ આપે છે. એ પણ કહે છે. શું કહે છે? તો કહે છે કનક કુંડળ વિશે ભેદ ન હોય. હવે કનક. કનક એટલે શું થશે? સોનું. બરાબર છે. ત્યારબાદ કુંડળ. કુંડળ મિનિંગ શું થશે? કાનમાં પહેરવાનું ઘરેણું. બરાબર છે. અથવા તો સોનાનું અલંકાર એમ પણ કહી શકાય. બરાબર છે. એટલે જો કનક એટલે સોનું, કુંડળ એટલે કાનમાં પહેરવાનું એક ઘરેણું. હવે વિશે ભેદ. ભેદનો અંતર શું થશે? ભેદ એટલે તફાવત ને અંતર. હવે અહીંયા એના સિવાય તળપદો શબ્દ છે ન્યોય. અહીંયા શબ્દ વપરાયો છે ન્યોય. એનો મિનિંગ શું હોય? ન હોય. અહીંયા શું બતાવેલું છે આપણને? તળપદો શબ્દ. તો જો અહીંયા શું કીધું છે? વેદ તો એમ કહે અને સાથે વેદ કહે છે તેની સાક્ષી કોણ પુરાવી રહ્યો છે? તેનો સાથ કોણ આપી રહ્યો છે? તો શ્રુતિ. શ્રુતિ એટલે શ્રવણ દ્વારા સાંભળેલું. અને સ્મૃતિ એટલે વેદ પછીના જે ધર્મશાસ્ત્રો છે એ પણ સાથ આપી રહ્યા છે. એ પણ કહે છે કે કનક અને કુંડળ, સોનું અને કાનના ઘરેણાની વચ્ચે તફાવત હોતો નથી. કારણ કે ઘાટ ઘડિયા પછી, તરત જ નીચે લીટીમાં એમ કીધું છે કે ઘાટ ઘડિયા પછી નામ રૂપ જુજવા. હવે ઘાટ ઘડિયા પછીનો મિનિંગ શું થશે? એટલે આકાર આપવો. અને જુજવા એટલે આપણે આગળ પણ ઉદાહરણ સમાનાર્થી શબ્દ જોયો. જુજવા એટલે જુજવાનો મિનિંગ શું થશે? જુદા જુદા. તો અહીંયા શું કીધું કે કનક અને કુંડળ બંને વચ્ચે ભેદ નથી. કેમ ભેદ નથી? કારણ કે આપણે જોઈએ સોનામાંથી ઘણા બધા અલંકાર બનાવી શકાય. જેમ કે કાનનું કુંડળ, હાથની વીંટી, પગના પાયલ. બરાબર છે. હાથના બેરખા. તો શું બની શકે? ઘણા બધા ગળાના હાર. આ બધી વસ્તુઓ સોનાના માંથી બની શકે છે. એ સોનાના અલંકારો છે. પણ અહીંયા કીધું કે ઘાટ ઘડિયા પછી એના નામ અલગ અલગ હોય, જુજવા હોય. કેમ કે માની લો વસ્તુ એ જ છે, સોનામાંથી બનેલી બધી વસ્તુઓ છે. જેમ કે બીજું ઉદાહરણ આપું સોના સિવાયનું, માટી છે. બરાબર છે. હવે તમે માટીના વાસણ જુઓ, માટીનું માટલું જુઓ, તો એ શું છે? અંતે તો માટી જ છે ને. એ માટીમાંથી બનેલું છે ને આકાર આપીને માટલાનું નિર્માણ કરવામાં આવ્યું છે. આકાર આપીને રમકડા બનાવવામાં આવ્યા છે. આકાર આપીને એને વાસણો બનાવવામાં આવે છે. હવે વાસણોમાં પણ
અનેક આકાર આપી શકાય. માની લો તપેલી છે, ડીશ છે, વાડકી છે. તો એ માટીનામાંથી બનેલા વાસણો છે, એને અલગ અલગ આકાર આપવામાં આવ્યો છે. પણ અંતે શું છે કે શામાંથી બન્યું છે? આ બધી વસ્તુ શામાંથી બની છે? તો એ માટીમાંથી બની છે. એ જ રીતે કવિએ આપણને અહીંયા સોનાનું ઉદાહરણ આપેલું છે કે સોનું છે, સોનામાંથી બનેલા અલંકારો છે એ બને છે, એના આકાર આપવામાં આવે છે ત્યારે એના નામ અલગ અલગ બની જાય છે. જેમ કે વીટી છે, હાર છે, ગળાનો હાર હોય કે હાથની બંગડી હોય, પાયલ હોય, આ બધા નામ અલગ અલગ છે. પણ અંતે શું છે? સોનું જ છે. તેમ અહીંયા કીધું છે અંતે તો હેમનું હેમ હોય. હેમ એનું મિનિંગ પણ શું થશે? અહીંયા લખ્યું છે એટલે હું લખું ને, કનક એટલે સોનું અને હેમ એટલે પણ સોનું. બરાબર છે? ઓલ્ટરનેટ કરી શકાય. અહીંયા ત્રણ શબ્દ આપણને કાવ્યમાં જ મળી રહે છે. કનકનું મિનિંગ પણ સોનું, હેમનો મિનિંગ પણ સોનું થાય છે. એટલે ખ્યાલ રાખજો. એટલે અહીંયા શું કીધું? અંતે તો હેમનું હેમ હોય. અને અહીંયા એવું કહેવા માંગ્યું છે કે વેદ પણ આ વસ્તુની સાક્ષી પુરાવે છે કે ભાઈ શ્રુતિ અને સ્મૃતિ એ બંનેને સાથ આપે છે કહેવા માટે કે ભાઈ સોનું જે રીતે એક છે અને એમાંથી વિવિધ આકારથી અલંકારો, આભૂષણો બની શકે છે, પણ અંતે તો સોનું જ છે. તેમ અહીંયા કઈ ફક્ત અલંકારોની વાત નથી કરતા, અહીંયા ભગવાનની વાત કરે છે. કારણ કે પહેલી લીટીમાં એવું કીધું કે હે ભગવાન, હે ઈશ્વર, આખા બ્રહ્માંડમાં તું એક છે અને જ્યારે તું એક છે ત્યારે મને અલગ અલગ ભાષે છે, તરત જ વિરોધાભાસ બતાવેલો છે. અને એ વિરોધાભાસને પ્રૂફ કરવા માટે અહીંયા એક ઉદાહરણ આપેલું છે સોનાનું. જેમ સોનામાંથી વિવિધ અલંકારો બની શકે છે, એમ આ પૃથ્વી ઉપર, આ બ્રહ્માંડમાં, આ વિશ્વની અંદર એક એવી શક્તિ અથવા તો ઈશ્વરીય શક્તિ છે. એ શક્તિ થકી છે એવું કહે છે કે એના વિવિધ નામ છે. અથવા તો આપણે હિન્દુ ધર્મમાં માનીએ છીએ ને, ઘણા બધા ધર્મશાસ્ત્રો છે, ઘણા બધા દેવી દેવતાઓને આપણે માનીએ છીએ, પણ અંતે તો એક જ છે. માની લો કેટલાક લોકો, આપણે હિન્દુ ધર્મની વાત કરું તો કેટલાક લક્ષ્મીને પૂજે, કેટલાક કૃષ્ણને પૂજે, કેટલાક શિવને પૂજે, કેટલાક હનુમાનને પૂજે, પણ આ બધાની અંદર તો રહેલો એક પરમાત્મા, એક ઈશ્વર છે. એના નામ રૂપ ફક્ત જુજવા છે, એમ કવિ આપણને અહીંયા બતાવવા માંગે છે. હવે આગળની પંક્તિમાં નરસિંહ મહેતા શું કહે છે તે જુઓ. ગ્રંથે ગરબડ કરી વાત નવ કરી ખરી, જેહને જે ગમે તેને પૂજે, મન વચન કર્મથી આપ માની લહે, સત્ય એ જ મન એમ સૂચે. અહીંયા શું કીધું છે? નરસિંહ મહેતા અહીંયા જોજો, ગ્રંથે ગરબડ કરી એની હાંસી ઉડાવતા હોય ને એમ વાત કરી છે. શું કીધું છે? ગ્રંથે ગરબડ કરી. ગરબડનો મિનિંગ શું થશે? ગેરસમજ. ઓકે, હવે અહીંયા શું કીધું કે ગ્રંથે ગરબડ કરી વાત નવ કરી ખરી. તો આપણે એમ જોઈએ કે આપણા જે ગ્રંથો છે એમાં જ્ઞાનીજોએ શાસ્ત્રોમાં જે વાત કરી છે એ શાસ્ત્રોમાં પરમાત્મા સર્વવ્યાપી છે, ઈશ્વર સર્વવ્યાપી છે, એની વાત બહુ ગહનતાથી કરી છે, બહુ ઉદાહરણો દ્વારા સમજાવી છે, બહુ વિસ્તારથી સમજાવવાનો પ્રયત્ન જ્ઞાનીઓએ કર્યો છે. પણ કવિ અહીંયા એવું કહે છે નરસિંહ મહેતા કે સમજાવવામાં જે ખરી વાત કરવાની હતી ને ત્યાં ગરબડ થઈ ગઈ છે, ત્યાં ગેરસમજ થઈ છે. એટલે આપણે બધા જ માનવીઓ શું કરે છે કે અહીંયા કીધું છે તે પ્રમાણે કે જેને જે ગમે તેને પૂજે. એટલે શું કીધું? કે જેને જે ગમે છે એણે ધર્મશાસ્ત્રની અંદર, ગ્રંથોની અંદર જે રીતે લખ્યું છે, જે સમજ પડે છે એ રીતે માનવી એને સમજે છે, સમજવાનો પ્રયત્ન કરે છે, પછી એને ગમે છે એ રીતે એને પૂજવાનું એ ચાલુ કરે છે. જે ગમે છે એ ભગવાનને પૂજન કરે છે. મન વચન કર્મથી આપ માની લહે. અને શું કહે છે છેલ્લે? મન અને વચન અને કર્મથી એને જ માની લે છે કે આ જે લહે શબ્દ અહીંયા તળપદો શબ્દ છે. લહે એટલે શું થશે? લે છે. શું કહે છે કે મન વચન અને કર્મથી એ શું કરી લે છે? એને માની લે છે. કારણ કે એણે તો શાસ્ત્રને જોયું, સમજ્યું અને એમાંથી એને જે સમજ પડી, જ્ઞાનીજોએ જે સમજાવ્યું છે ને કવિ અહીંયા કીધું કે ગેરસમજ ઊભી કરી છે. કારણ કે સમજવામાં માનવી બી કદાચ અસમર્થ છે, એ સમજી શકતો નથી કે એક ઘણા બધા, મેં કીધું ને આપણે તો જોઈએ તો આપણા
સમાજની અંદર અત્યારે સંપ્રદાય કેટલા પડી ગયા છે, એમાં અલગ અલગ ભગવાનને અલગ અલગ સંપ્રદાય દ્વારા શું બતાવવા માંગે છે કે ભગવાનને મેળવવા માટેના પ્રયત્નો થાય છે. નો ડાઉટ કે પોતપોતાના સંપ્રદાય પ્રમાણે જે રીતે જે વસ્તુ થકી પરમાત્મા મેળવવાનો પ્રયત્ન કરવામાં આવતો હશે એ રીતે પ્રયત્ન થતો હશે, પણ અહીંયા શું કીધું છે કે એ સમજ થકી જેને જે ગમે છે ભગવાનનું એ પૂજન કરે છે અને એવું કહે છે કે મન વચન કર્મથી એને માની રહે છે અને સત્ય એ જ છે. શું કહે છે અહીંયા પાછું કે મન વચન કર્મથી તો માની લીધું, પણ એ જ સત્ય છે કે આ જ છે જે છે તે આ બધું સત્ય છે. અને એમ કહે છે મન એમ સૂજે એટલે સમજવું. મનની અંદર જે સમજ પડી છે એણે જે ધર્મશાસ્ત્રો કે જે ગ્રંથો વાંચ્યા, જ્ઞાનીજોએ જે શાસ્ત્રમાં ભગવાન વિશે સમજાવ્યું છે, વિસ્તારથી સમજાવ્યું છે અને એણે જે વાંચ્યું છે, જે સમજ્યું છે, એની જે સમજ એને પડી છે એનાથી માની લીધું છે કે આ જ ભગવાન છે, મારે આને જ પૂજન કરવાનું છે. એટલે કવિ અહીંયા ગ્રંથની ગડબડ થકી આપણને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કે ગ્રંથે ગડબડ કરીને આજે માનવી અનેકને પૂંજે છે. પૂંજાવો જોઈએ. પહેલી લીટીમાં કવિ આપણને જ કીધું છે કે અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, એટલે ભગવાન તો એક છે પણ અલગ અલગ રૂપે દેખાય છે. અને શાસ્ત્રોમાં પણ આ વાત બહુ ગહનતાથી કરવામાં આવી છે. એટલે માનવીએ શાસ્ત્રોને વાંચ્યા, સમજ્યા અને એમાંથી એને જે ગમે છે મન વચન કર્મ અને એ સત્ય માનીને એને ભજે છે અથવા એને પૂજન કરે છે. આવું કવિ નરસિંહ મહેતા આપણને આ પંક્તિમાં બતાવે છે. જો હવે છેલ્લી પંક્તિમાં કવિ નરસિંહ મહેતા આપણને શું કહે છે? વૃક્ષમાં બીજ તું, બીજમાં વૃક્ષ તું, જો પતંતરો એ જ પાસે, ભણે નરસૈયો એ મન તણી શોધના, પ્રીત કરો પ્રેમથી પ્રગટ થાશે. હવે અહીંયા બીજ એટલે મીનિંગ શું થશે? એટલે બી. ત્યારબાદ પટંતરો શબ્દ આપેલો છે. પટંતરો એટલે શું થશે? અંતરપટ અથવા તો જુદાઈ પણ કહી શકાય. હવે અહીંયા આપેલું છે ભણે નરસોયો મન તણી શોધના. શોધના એટલે શોધ, પણ આપણે અહીંયા કાવ્યમાં જોઈએ તો શુદ્ધિ વધુ યોગ્ય લાગે છે મને. આવી શકે. ચાલો હવે અહીંયા સમજીએ આપણે કે આ પંક્તિમાં નરસિંહ મહેતા શું કહે છે. તો વૃક્ષમાં બીજ તું, બીજમાં વૃક્ષ તું. જો અહીંયા કાર્યકારણનો સંબંધ બતાવેલું છે કે આપણે જોઈ શકીએ કે વૃક્ષમાં બીજ તું ને બીજમાં વૃક્ષ તું. અહીંયા શું કીધેલું છે? કાર્યકારણનો સંબંધ બતાવેલો છે. એક વસ્તુ ધ્યાનમાં રાખજો કે કારણ વગર કાર્ય સંભવી શકે ન સંભવી શકે. એટલે અહીંયા કીધું છે કારણ વગર કાર્ય સંભવી શકે નહીં. બીજ કારણ છે. શું છે? બીજ એ કારણ છે અને વૃક્ષ શું છે? કાર્ય છે. કેવી રીતે? તો જો બીજને આપણે જમીનમાં રોપી તો એમાંથી શું થાય છે? એક વૃક્ષનું નિર્માણ થવા જઈ રહ્યું છે. છોડ ઉગે છે, એના પાંદડા ઉગે છે, વૃક્ષ ધીરે ધીરે મોટું થાય, ફળ ફૂલ પાંદડા આવે, થડ થાય, મોટું ઝાડ. બરાબર છે? તો એ શામાંથી તેનું સર્જન થયું? કારણ શું હતું? બીજ. બીજને અંકુરિત કર્યું તો વૃક્ષનો વિસ્તાર થઈ શક્યો. આ એનું કાર્ય. વૃક્ષનું શું કે વિસ્તાર કરવાનું જે કાર્ય હતું અથવા વિસ્તારરૂપી જે કાર્ય હતું તે બીજના કારણે થયું છે. અને વૃક્ષ ન હોય તો બીજ ન હોય, બીજ ન હોય તો વૃક્ષ ન હોય, તો બંને એકબીજા ઉપર આધારિત છે. હવે અહીંયા જો અહીંયા કવિ એ જ કહેવા માંગે છે, એની સાથેની લીટી જે છે જો પતંતરો એ જ પાસે. મને આ બસ આ વૃક્ષ અને બીજની અંદર જે વાત કરી છે ને કાર્યકારણ સંબંધની, એ જ રીતે મને એવું કહે છે કે પટંતરો એટલે અંતરપદ અથવા તો જુદાઈ. મને એ પટંતરોની પાછળ એમ કે પટંતરો એક સાદી ભાષામાં જોઈએ ને તો એક વસ્ત્ર અથવા તો એક પડદો પણ કહી શકાય કે પડદાની પાછળ અને પડદાની આગળ આ બંને વચ્ચે જો કઈ વસ્તુ હોય તો ફક્ત પડદો છે. તો કવિ કહે છે આજ આટલો ભેદ મને દેખાય છે ખાલી એ પડદાનો. જો પટંતરો એ જ પાસે ફક્ત એક પડદાનો જ પડદો જ મને લાગે છે બેની વચ્ચે. આ ભેદ કવિ અહીંયા આપણને વૃક્ષ અને બીજ થકી બતાવે છે. પછી તરત નરસિંહ મહેતા ભણે નરસૈયો, અહીંયા ભણવાની વાત નથી પણ તળપદો શબ્દ છે. ભણે એટલે
કહે. શું નરસિંહ મહેતા કહે છે કે એ મન તણી શોધના આખું કાવ્ય, જેમાં કવિ નરસિંહ મહેતા એવું કહે છે કે જ્યારે મન તણી શોધના, જ્યારે મેં અંતર મનથી શુદ્ધ થયું અથવા મનથી વિચારવાનું શરૂ કર્યું અથવા મારા મનને શુદ્ધ કર્યું, ત્યારે મને ખ્યાલ આવ્યો કે પ્રીત કરવું પ્રેમથી પ્રગટ થશે. શું ખ્યાલ આવ્યો? શું મન શુદ્ધ કરવાથી શું ખ્યાલ આવ્યો? તો કે પ્રીત કરવું પ્રેમથી પ્રગટ થશે. જો હું પ્રેમથી, પ્રીતિથી ભગવાનની ભક્તિ કરું ને તો ચોક્કસપણે ભગવાન મને પ્રસન્ન થશે અથવા તો હું ભગવાનને પ્રાપ્ત કરી શકીશ. એટલે અહીંયા કવિ આપણને કહે છે કે જ્યારે મન તણી શોધ પૂરી થાય આપણી અથવા મનની શુદ્ધિ થાય ત્યારે હે ભગવાન તું ભક્તિરૂપી પ્રેમથી જ પ્રાપ્ત કરી શકાય છે. એટલે આખા જ કાવ્યનો હું સાર અત્યારે અહીંયા કહી દઉં તમને કે આખા કાવ્યની અંદર શું કહ્યું નરસિંહ મહેતાએ કે અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ જોજવે રૂપે અનંત પાસે. હે ભગવાન તું આખા બ્રહ્માંડની અંદર એક છે, પરંતુ મને તું જુદા જુદા સ્વરૂપે જોવા મળે છે. જેમ કે દેહમાં દેવ તું, તત્વમાં તેજ તું, શૂન્યમાં શબ્દ થઈને વેદ વાસે છે. પવન તું છે, પાણી તું છે, ભૂમિ તું છે, બુદ્ધ એટલે કે ભૂમિને ધારણ કરનાર તું છે, વૃક્ષ થઈને તું ફૂલી રહ્યું છે. વિવિધ રચના કરી, શાના માટે કરી? તો આનંદ લેવા માટે. શા માટે? તો શિવમાંથી તું જીવ થયો, આ બધા આનંદોને લેવા માટે. પછી પાછું કીધું કે વેદ સાક્ષી પૂરે છે અથવા વેદ કહે છે એની સાક્ષી કોણ પૂરી રહ્યું છે? તો શ્રુતિ અને સ્મૃતિ એની સાક્ષી પૂરતા કહે છે. જેમ સોના અને સોનાના આભૂષણોમાં ભેદ હોતો નથી, તેવી જ રીતે ભગવાનમાં પણ ભેદ હોતો નથી. ગ્રંથે ગરબડ કરી, અહીંયા ગ્રંથ થકી ઉદાહરણ આપણને આપીને કીધું કે ગ્રંથે ગરબડ કરી ને જે ખરી વાત કહેવાની હતી તે ખરી વાત કહી નહીં. એટલે જેને જે ગમે છે એ પોતાના મન, વચન અને કર્મથી ભગવાન માની લે છે ને તેનું પૂજન કરે છે. અને છેલ્લે કવિ નરસિંહ મહેતાએ કીધું કે વૃક્ષમાં બીજ તું ને બીજમાં વૃક્ષ તું, ચોપટંતરો એ જ પાસે. એટલે કીધું છે કે કાર્યકાળનો સંબંધ બતાવીને અહીંયા છેલ્લે કીધું નરસિંહ મહેતાએ, કારણ કે આ એક ખાલી પડદો છે કે વૃક્ષ અને બીજ એક બીજા વગર સંભવ નથી. એ જ રીતે ખાલી આપણા અંતર્મન જે છે ને એ અંતર્મનનો પડદો જો આપણે હટાવી દઈએ ને તો ઇઝીલી ભગવાનને આપણે પ્રાપ્ત કરી શકીએ. પણ આ ધર્મશાસ્ત્રો થકી આપણે ભગવાનને પ્રાપ્ત કરી શકીએ એના માટેના અનેક પ્રયત્નો આપણે ભગવાનની શોધ માટે કરીએ છીએ. પરંતુ નરસિંહ મહેતા અંતે એટલું જ કહે છે, હું એવું માનું છું અથવા તો મારી આટલી શોધ થયા પછી, મનની શુદ્ધિ થયા પછી મને એવો ખ્યાલ આવે છે કે બહુ ઇઝી, બહુ સરળ રસ્તો જો કોઈ હોય તો પ્રેમરૂપી ભક્તિથી જ ભગવાનને પ્રસન્ન કરી શકાય, એમ નરસિંહ મહેતા આપણને અંતે કહે છે. તો જો આપણે જે અખિલ બ્રહ્માંડ કાવ્ય જોયું તો વિદ્યાર્થી મિત્રો મને એવું લાગે છે કે તમને પ્રોપરલી કદાચ આ કાવ્યની અંદર સમજ પડી હશે. તો હવે ફરી આપણે નવા કાવ્યની સાથે ફરી મળીશું. ત્યાં સુધી બેસ્ટ લક.